જામનગરમાં મહત્વના એવા અંબર જંકશનને બંધ કરવાના પગલે શહેરીજનોને મુશ્કેલીઓ વધી રહી છે। ત્યારે પ્રજાને પડતી મુશ્કેલી સંદર્ભે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા નિરીક્ષણ કરાયું હતું। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ જામનગરમાં જે બની રહ્યો છે તેનું કામ ચાલુ છે, પણ અત્યારે અંબર ચોકડી ખાતે કેનાલ ક્રોસિંગ માટે જે 20 દિવસ માટે જાહેરનામું બહાર પાડેલ છે એના 3 દિવસ થઈ ગયા। 3 દિવસની અંદર ટ્રાફિક સમસ્યા ઘણી હોવાથી આજે માનનીય અમારા મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, દંડકશ્રી, પોલીસમાંથી ડીવાયએસપી ઝાલા સાહેબ, પીજીવીસીએલમાંથી મારું સાહેબ અને કોર્પોરેશનના એન્જિનિયર, કોર્પોરેશનની ટીમ સાથે આ વિસ્તારની મુલાકાત લીધેલ કે ઓછામાં ઓછી અગવડતા પડે એ રીતે ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ। અને જામનગરની જનતાને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે આવડું મોટું કામ ચાલુ હોય તો થોડીક સગવડતા સામે થોડીક અગવડતા હોય પણ એ સહન અમારા વતી કરજો, તેના માટે પણ અમે આપણા પાસે દિલગીરી વ્યક્ત કરીએ છીએ। અને બને ત્યાં સુધી આ રોડ ઉપર કામકાજ હોય તો જ ફરજિયાત આવું જવર કરવી કે જેથી ટ્રાફિક સમસ્યાનો આપણે નિવારણ કરી શકીએ।